નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ લેક્ચર નંબર 5. તો ચાલો શરૂ કરીએ. અહીંયા આપણી સમક્ષ 41 નંબરનો શબ્દ છે, સ્પેલિંગ છે ઇફ. ઇફનો મતલબ થશે જો તો, અને આ શરત દર્શાવે. શું દર્શાવે? શરત દર્શાવે. જોઈએ ડિટેલ્સમાં. ઇફ અને અનલેસ બંને શરત દર્શક સંયોજકો છે. ઇફ હકારાત્મક છે, જ્યારે અનલેસ છે તે નકારાત્મક છે. ઇફ વિશે વાત કરીએ આપણે કે વાક્યની આગળ અને વચ્ચે બંને જગ્યાએ વપરાય છે. ઇફનો ઉપયોગ છે તમે વાક્યની આગળ પણ કરી શકો અને વચ્ચે પણ કરી શકો. ઇફ યુ રીડ યુ વિલ પાસ. જો તમે વાંચશો તો તમે પાસ થશો. વી શેલ ગીવ યુ પ્રેઝન્ટ ઇફ યુ સેલિબ્રેટ યોર બર્થડે. જો તમે તમારો જન્મદિવસ ઉજવો તો અમે તમને ભેટ આપીશું. તો આ છે તે શરત દર્શાવે. જો આમ કરશો તો આમ થશે. ઇફ છે તે શું દર્શાવે છે? હકારાત્મક અર્થ છે તે દર્શાવે છે. આગળ વાત કરીએ. નો. નો નો મતલબ થાય નહીં. નો છે ને એ અસ્વીકાર, અસંમતિ, ઇનકાર અથવા કોઈ વસ્તુની ગેરહાજરી અથવા અભાવ દર્શાવવા માટે વપરાતો નકારાત્મક શબ્દ છે. અને નો નો ઉપયોગ છે તે અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ રીતે થતો હોય છે. જોઈએ આપણે વાક્યની અંદર. She said no when he proposed to her. જ્યારે તેણે તેણીને પ્રપોઝ કર્યું ત્યારે તેણીએ ના કહ્યું. ના ભાઈ. No, that's not the right answer to the question. ના, તે પ્રશ્નનો સાચો જવાબ નથી. નોટ વિશે આપણે આગળ ડિટેલ્સમાં વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરીએ છીએ નો વિશે. ઓકે. આઈ હેવ નો મની ટુ બાય અ ન્યુ કાર રાઈટ નાઉ. મારી પાસે અત્યારે નવી કાર ખરીદવા પૈસા નથી. નો મની. નો સ્મોકિંગ અલાઉડ ઇન ધીસ એરિયા. આ વિસ્તારમાં ધૂમ્રપાનની મંજૂરી નથી. તો આવી રીતે અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ રીતે આપણે નો નો યુઝ છે તે કરી શકીએ છીએ. આગળ વાત કરીએ. મેન, MEN. મેન એટલે એક માણસ, અને અહીંયા મોટે ભાગે પુરુષની વાત થતી હોય છે, પરંતુ મેન શબ્દ છે તે વિશાળ સંદર્ભમાં પણ છે તે યુઝ થાય છે. અહીંયા એક માણસ કેમ લખ્યું છે? કારણ કે આ એક વચન છે. જો અહીંયા MEN હોત, MEN, તો મેન નું શું થઈ જાત? બહુવચન થઈ જાત, અને ઘણા બધા માણસો માટે છે તે ઉપયોગી થાત. જોઈએ. મેન શબ્દ પુખ્ત માનવ, પુરુષનો ઉલ્લેખ કરી શકે છે, અથવા તે માનવતા અથવા સામાન્ય રીતે લોકોનું વર્ણન કરે છે. સામાન્ય રીતે લોકોનું વર્ણન કરે છે. તમને એવું પૂછે કે મેન આર મોર્ટલ. મેન આર મોર્ટલ એનો મતલબ એવો ન થાય કે ખાલી પુરુષો જ નાશવંત છે. આની અંદર બધાયનો સમાવેશ થાય, સ્ત્રી પુરુષ બંનેનો. જોઈએ આપણે આગળ. ધેટ મેન ઓવર ધેર ઇઝ માય અંકલ. ત્યાં તે માણસ છે તે મારા કાકા છે. તો આ એક પુરુષના સંદર્ભની અંદર આપણે યુઝ કર્યો. અહીંયા જો મેન હેઝ મેડ સિગ્નિફિકન્ટ એડવાન્સમેન્ટ ઇન ટેકનોલોજી. માણસે ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. એટલે માણસ એટલે આપણે બધાય આવી ગયા. સ્ત્રી પુરુષ બધાય જે માણસની અંદર આવતા હોય બધાય આવી ગયા. તો અહીંયા છે તે મેનનો ઉપયોગ છે તે એક માણસ એટલે કે પુરુષના સંદર્ભમાં પણ કરી શકાય છે, અને માનવતા અને સામાન્ય રીતે લોકોનું વર્ણન કરવા માટે પણ છે તે કરી શકાય છે. આગળ જોઈએ. ઓ મેન, આઈ ફોરગોટ ટુ બ્રિંગ માય વોલેટ. ઓ યાર, હું મારું પાકીટ લાવવાનું ભૂલી ગયો. તો આવી રીતે પણ MEN મેનનો ઉપયોગ છે તે કરી શકાય છે. આગળ જોઈએ આપણે. આઉટ. આઉટ એટલે બહાર. કઈ રીતે ઉપયોગ થાય છે? શી વોક આઉટ ઓફ ધ રૂમ. તે રૂમની બહાર નીકળી ગયો. શી છે એટલે અહીંયા આવશે તેણી. તેણી રૂમની બહાર નીકળી ગઈ આવશે, ગયો નહીં. જો અહીંયા હી હોત તો આ ગુજરાતી એકદમ સાચું છે, એટલે અહીંયા પણ એક ધ્યાને લેજો. લેટ્સ પ્લે આઉટસાઇડ. ચાલો બહાર રમીએ. આઉટસાઇડ એટલે બહારની બાજુએ. ધે વેન્ટ ઓલ આઉટ ટુ વિન ધ ગેમ. તેઓ રમત જીતવા માટે ઓલ આઉટ થઈ ગયા. બધાય છે તે આઉટ થઈ ગયા. ધ શિપ ડિસઅપિયર આઉટ ઓફ ધ સાઇટ. વાહન છે તે દ્રષ્ટિની બહાર જતું રહ્યું. તો આઉટ છે, આઉટનો મતલબ થાય બહાર. રૂમની બહાર તો આઉટ ઓફ રૂમ, દ્રશ્યની બહાર તો આઉટ ઓફ સાઇટ. એવી રીતે છે તે ઉપયોગ છે તે થતો હોય છે. ધેર ન્યુ આલ્બમ ઇઝ આઉટ નાઉ. કોઈનું નવું આલ્બમ સોંગનું બહાર પડ્યું તો આપણે શું કહીએ કે તેનું નવું આલ્બમ હવે બહાર આવ્યું
છે. તો આવી રીતે આઉટ શબ્દનો ઉપયોગ છે તે થતો હોય છે. આગળ વાત કરીએ અધર. અધર એટલે બીજા. અધર શબ્દ અંગ્રેજીમાં એક વિશેષણ છે જેનો ઉપયોગ પહેલાથી ઉલ્લેખિત મતલબ પહેલેથી જ આપણને ખબર હોય તે જાણીતી વ્યક્તિથી અલગ અથવા અલગ કોઈને સંદર્ભિત કરવા માટે થાય છે. ઘણીવાર ચોક્કસ કંઈક સાથે સરખામણી અથવા વિરોધાભાસ પણ સૂચવે છે આ અધર શબ્દ છે તે. જો કઈ રીતે she has two cars, one is red and the other is blue. તેની પાસે બે કાર છે, એક લાલ છે અને બીજી વાદળી છે. તો આ અધર શબ્દનો ઉપયોગ થયો બીજી તરીકે. some people like coffee, others prefer tea. કેટલાક લોકોને કોફી ગમે છે, અન્ય એટલે કે બીજાને શું ગમે છે? ચા પસંદ છે. લેટ્સ હિયર ધ અધર સાઇડ ઓફ ધ આર્ગ્યુમેન્ટ. ચાલો દલીલની બીજી બાજુ હવે આપણે સાંભળીએ. બે જણા દલીલ કરતા હોય તો કહો બીજી બાજુ આપણે સાંભળીએ. તો એવી રીતે અધર શબ્દ છે એનો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ. આગળ વાત કરીએ સો. આ એક કંજક્શન છે એનો મતલબ તેથી એટલે માટે પણ આપણે એનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ. ઉપયોગ શું છે? કારણ અને પરિણામ દર્શાવે છે. અને અહીંયા ધ્યાન આપો કે આ સંયોજક વાક્યની વચ્ચે જ આવે છે. સો પછીનું વાક્ય પરિણામ જ સૂચવે છે. સો પછીનું કોઈ પણ વાક્ય હોય શું સૂચવતું હોય? ફક્ત ને ફક્ત પરિણામ. જોઈએ રામ વોઝ બ્રેવ સો હી કુડ કેચ ધ thief. રામ બહાદુર હતા એટલે, રામ બહાદુર હતા તેથી, રામ બહાદુર હતા માટે ચોરને પકડી શક્યા. એવી ત્યાંનો યુઝ છે તે આપણે કરી શકીએ છીએ. આગળનું વાક્ય જોઈએ આપણે. મધર વોઝ બિઝી સો શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન. મમ્મી તે વ્યસ્ત હતા એટલે ફંક્શનમાં આવી શક્યા ન હતા. સો તો જો કારણ શું છે? શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન. આ પરિણામ છે. પરિણામ શું થયું? કે આવી શક્યા નહીં. એનું કારણ શું હતું? એ વ્યસ્ત હતા. પરિણામ શું મળ્યું? સો પછી કે ચોર પકડાઈ ગયો. એનું કારણ શું હતું? કે રામ બહાદુર હતા. એવી રીતે છે એનો ઉપયોગ થાય છે. જો ફાધર વોઝ ગેટિંગ લેટ સો હી ડીડ નોટ હેવ હિઝ બ્રેકફાસ્ટ. મોડું થઈ ગયું હતું. એનું પરિણામ શું આવ્યું? કે તે નાસ્તો કરી શક્યા નહીં. એટલા માટે સો પછીનું જે વાક્ય છે ફરીથી શું સૂચવતું હોય છે? આપણને પરિણામ સૂચવતું હોય છે. ક્લિયર? આગળ જોઈએ વોટ. વોટ એટલે શું? પણ અહીંયા વોટ છે ને તે રિલેટિવ પ્રોનાઉન છે ને WH કિચન પણ છે. જ્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે વોટ નો ઉપયોગ થાય ત્યારે એનો મતલબ છે જે તે એવો કરી શકાય. ઓકે, જો અહીંયા લખ્યું છે રિલેટિવ પ્રોનાઉન તરીકે વોટ નો મતલબ શું થશે? જે તે. વાક્યમાં જોઈએ કે આ સર્વનામ ક્રિયાઓ જોડવા માટે વપરાય છે. વોટ છે તે રિલેટિવ પ્રોનાઉન છે, સંબંધક સર્વનામ. જ્યારે સંબંધક સર્વનામ તરીકે યુઝ થાય ત્યારે ક્રિયાઓને શું કરે છે? જોડે છે. વોટ યુ સ્પીક વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. તમે જે બોલો છો તે અમે સમજી શકતા નથી. આગળ જોઈએ વોટ યુ ગીવ મી ઓન માય બર્થડે આઈ શેલ એક્સેપ્ટ. તમે મને મારા જન્મદિવસ પર જે આપશો તે હું સ્વીકારી લઈશ. તો જે તેના સંદર્ભની અંદર શું કરે છે? આ બે વાક્યોને જોડવાનું કામ કરે છે. પરંતુ જ્યારે WH પ્રશ્ન તરીકે આપણે પૂછીએ, WH ક્વેશ્ચન વર્ડ તરીકે, ત્યારે એનો મતલબ શું થશે? વોટ એટલે શું? વોટ આર યુ? તમે શું છો? બે વાક્યોને તમે ધ્યાને લો કે ક્યારેક આપણને પૂછતા હોય છે હુ આર યુ. હુ આર યુ નો મતલબ થાય તમે કોણ છો? તો એના જવાબમાં તમે નામ આપશો. પણ તમને પૂછે કે વોટ આર યુ? તમે શું છો? તો તેના જવાબમાં તમે તમારો હોદ્દો આપશો. ફોર એક્ઝામ્પલ, તમે મને પૂછો હુ આર યુ? તો એમ કહીશ આઈ એમ દેવાંગ રાવલ. પણ તમે મને પૂછો કે વોટ આર યુ? તો હું કહીશ આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ. ખ્યાલ આવે છે ને? તો વોટ આર યુ ના જવાબમાં શું આવશે? તમારું પોઝિશન આવશે, તમારો હોદ્દો આવશે. આગળ વાત કરીએ ટાઈમ. ટાઈમ એટલે સમય. તો આનો પણ અલગ અલગ વાક્યમાં યુઝ કરીને જોઈએ. વોટ ટાઈમ ઇઝ ઇટ? કેટલા વાગ્યા? એવી રીતે આપણે પૂછી શકાય કે કેટલો સમય. વાગ્યાની આપણે વાગ્યા એટલે સમય એક જ થયું ને. કેટલો સમય એવું પણ પૂછી શકાય. ટાઈમ ફ્લાઇઝ વેન યુ આર હેવિંગ ફન. જ્યારે તમે મોજમાં હો ત્યારે સમય ઉડે છે. ઉડે છે નો મતલબ શું? બહુ ઝડપથી પસાર થઈ જાય છે. ફ્રી લેક્ચર હોય ને કેમ પૂરો થઈ જાય ખબર ન પડે, પણ ચાલુ લેક્ચરે વારી ઘડીએ જોજો કરીએ તો 5 મિનિટ જ પસાર થતી હોય છે. ઇન મોડર્ન ટાઈમ્સ ટેકનોલોજી હેઝ એડવાન્સ રેપિડલી. આધુનિક સમયમાં ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે. તો આ જે સમય છે ઉપયોગ એ શેના સંદર્ભમાં છે? ટાઈમના સંદર્ભમાં. આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ વોચ અ મૂવી ટુ નાઇટ. મારી પાસે આજે રાત્રે મૂવી જોવા માટે સમય
નથી. તો ટાઈમ શબ્દનો ઉલ્લેખ છે તે આપણે અલગ અલગ વાક્યમાં આવી રીતે કરી શકીએ છીએ. આગળ જોઈએ, અપ. અપ એટલે ઉપર, ઉપર તરફ, આગળ. ઉપયોગ જોઈએ, આ પ્રિપોઝિશન છે અપ છે તે નીચેથી ઉપર તરફ અને સમાંતર આગળ ગતિ બતાવવા માટે. નીચેથી ઉપર તરફ જાય પણ સમાંતર ગતિ દર્શાવતું હોય ત્યારે અપનો ઉપયોગ છે તે આપણે કરીશું. આઈ ક્લાઇમ્બ અપ ધ કોકોનટ ટ્રી. હું નાળિયેરના વૃક્ષ પર ચડી શકું છું. તો નાળિયેરનું વૃક્ષ હોય એકદમ સીધું, તો એકદમ સમાંતર થાય ને, આવી રીતે નહીં, એકદમ સમાંતર ઉપર તરફ જતું હોય ત્યારે અપનો ઉપયોગ છે તે થશે. ધ પોસ્ટમેન ઇઝ ગોઈંગ અપ ધ સ્ટ્રીટ. પોસ્ટમેન શેરીની આગળ તરફ જઈ રહ્યો છે. તો આ શેરી છે તો આમ ધીમે ધીમે આગળ તરફ જઈ રહ્યો છે, પણ આવી રીતે આમ આગળ તરફ જઈ રહ્યો છે એની વાત નથી થતી હો. અપનો મતલબ શું થાય? સમાંતર આગળ તરફ જાય અથવા સમાંતર ઉપર તરફ જાય ત્યારે આપણે અપ છે એનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ. આગળ જોઈએ આપણે ક્રિયાપદો સાથે પણ અપનો ઉપયોગ થાય છે. કઈ રીતે? જો, ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું, હરી અપ એટલે ઉતાવળ કરવી, ગેટ અપ એટલે ઉઠવું અને સ્ટેન્ડ અપ એટલે ઊભું થવું. સ્કૂલમાં સાંભળ્યું હશે સ્ટેન્ડ અપ, ખ્યાલ આવે છે? તો અપ પ્રિપોઝિશન છે શેનો ઉપયોગ થાય છે? ક્રિયાપદ સાથે ઉપયોગ થાય ત્યારે એનો એક અલગ અર્થ છે તે નીકળતો હોય છે. આગળ વાત કરીએ 50 નંબરમાં, ગો. ગો એટલે જાઓ અથવા જવું. ગો શબ્દ અંગ્રેજીમાં બહુમુખી ક્રિયાપદ છે જે ચળવળ, ક્રિયા અથવા સ્થિતિમાં ફેરફાર સૂચવે છે. ગો છે એને મોબાઈલ વર્બ પણ કહેવામાં આવે. મોબાઈલ વર્બનો મતલબ શું થાય કે મોબાઈલ એટલે હલનચલન કરતું, એક જગ્યાએ સ્થિર ન રહે. દાખલા તરીકે હું અહીંયા ઊભો છું અને હું તમને કહું ગો, તો તમે અહીંયા નહીં ઉભા રહો ને. ગો નો મતલબ શું? તમે ખસી જશો. ગો એટલે જવું, એટલે હલનચલન ફેરવે છે, હલનચલન બતાવે છે. એના સંદર્ભમાં ગો નો ઉપયોગ છે તે થાય છે. એટલા માટે શું કીધું? બહુમુખી ક્રિયાપદ છે અને સ્થિતિમાં ફેરફાર સૂચવે છે. વાત કરીએ આગળ, લેટ્સ ગો ટુ ધ પાર્ક. ચાલો પાર્કમાં જઈએ. મતલબ જે જગ્યાએ છો તમે એ જગ્યાએ ઊભા થઈને કંઈક બીજી જગ્યાએ જશો ને કે નહીં, એટલા માટે એને મોબાઈલ વર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ રિવર ગોઝ થ્રુ ધ સિટી. નદી શહેરમાંથી પસાર થાય છે અથવા નદી શહેરમાંથી જાય છે. ખ્યાલ આવે છે? શહેરમાંથી જાય છે, પસાર થાય છે. આઈ વોન્ટ ટુ ગો ટુ ધ કોન્સર્ટ ટુનાઇટ. મારે આજે રાત્રે કોન્સર્ટમાં જવું છે. એ સંદર્ભમાં પણ ઉપયોગ થાય છે. અને આઈ ટોલ્ડ હિમ ટુ ગો એન્ડ એપોલાઇઝ. મેં એને કહ્યું કે જા અને માફી માંગી લે. તો ગો શબ્દ છે એનો અલગ અલગ ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ. ક્લિયર ને? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.